નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડિંડોળ ગામમાં રહેતા 35 વર્ષના શોણભાઈને અચાનક જ ઝેરી મધમાખીના ઝુંડ એમના માથાના ભાગમાં પડતા જ તેમના મમ્મીએ 108ને કોલ કર્યો હતો. આ કોલ છાપી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ટીમને મળતા 108ના EMT લલિતભાઈ પરમાર અને પાયલોટ ભરતભાઈ પ્રજાપતિ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ઘટના સ્થળ પર પહોંચ્યા પછી EMT દ્વારા તપાસ કરાતા દર્દી શરણભાઈના માથાના ભાગે અસંખ્ય ઝેરી મધમાખીઓએ ડંખ મારેલો હતો તથા દર્દીના શરીર પાસે ઝેરી મધમાખીઓનો ઝુંડ મોટા પ્રમાણમાં હતો. છાપી 108ની ટીમ દ્વારા પોતાની આગવી સૂઝબૂછથી એમ્બ્યુલન્સમાં રહેલી PPE કીટ, સેફ્ટી કીટના ઉપયોગથી દર્દી પાસે જઈ એમ્બ્યુલન્સમાં રહેલું સેનેટાઇઝર અને શેમ્પૂના ઉપયોગના સ્પ્રે દ્વારા કરીને દર્દી પાસેથી મધમાખીઓને દૂર કરી દર્દીને તરત જ એમ્બ્યુલન્સમાં લઈ EMT દ્વારા અમદાવાદ ખાતે 108ના ડોક્ટરને દર્દીની સંપૂર્ણ માહિતી આપી તેમની સલાહ મુજબ જરૂરી દવાઓ તેમજ પ્રાથમિક સારવાર આપી દર્દીને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવારથી લઈ ગયા હતા. સ્થળ પર હાજર ગ્રામજનો, દર્દીના સગાઓ તથા પ્રોગ્રામ મેનેજર બલદેવ રબારી અને EME નિખિલ પટેલ દ્વારા ટીમની પ્રશંસનીય કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.